હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 ના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે 40 ગુણનું રહેવાનું છે અને તમને સમય 2 કલાકનો આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ પ્રશ્ન બેંક આધારિત ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન 1 કે નીચેના પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી પસંદ કરી અને આપણે એના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી? તો એનો જવાબ આવશે ભોજે, એટલે કે ભોજ રાજાએ। બીજો પ્રશ્ન કે દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો જવાબ આવશે રઝિયા સુલતાના। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે કયા મુઘલ બાદશાહના નામનો અર્થ નસીબદાર થાય છે? તો એનો જવાબ આવશે હુમાયું। ચોથો પ્રશ્ન છે કે છત્રપતિ શિવાજીની જન્મ કઈ સાલમાં થયો હતો? તો છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં થયો હતો। પાંચમો પ્રશ્ન છે કે પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? તો જવાબ આવશે ભૂકવચ કહે છે। ત્યારબાદ પ્રશ્ન 1b કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું છે કે મોહમ્મદ ગઝનીની ચઢાઈઓનું મુખ્ય કારણ ભારતની અઢળક ખાલી જગ્યા હતી, તો એની અંદર આવશે સંપત્તિ। બીજો પ્રશ્ન છે કે શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું, તો એ આવશે અલાઉદ્દીન ખલજીએ। ત્રીજું છે કે શેર શાહે ખાલી જગ્યા રોડનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું, તો એ આવશે ગ્રાન્ડ ટ્રંક રોડનું। ચોથી ખાલી જગ્યા કે ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે, તો એ આવશે ખનિજો। પ્રશ્ન નંબર 2 કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વિધાન કે રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે, તો આ વિધાન સાચું છે। બીજું છે કે પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ તે વ્યાપારનું મોટું મથક હતું, તો આ વિધાન સાચું છે। ત્યારબાદ ત્રીજું વિધાન કે સુલતાન ઇલ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર પેશાવરથી દિલ્હી કર્યું, તો આ વિધાન ખોટું આવશે। ત્યારબાદ ચોથા નંબરનું વિધાન છે કે બહાદુર શાહે બનાવેલી રાબિયા ઉદ દૌરાનનો મકબરો તાજમહેલ જેટલો જ કલાત્મક છે, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન 2b કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। અહીંયા આપણને સાલવારી આપેલી છે અને એ વર્ષની અંદર કઈ ઘટના ઘટી છે એ આપણે અહીંયાથી લખવાનું છે। તો પહેલું છે કે ઈસવીસન 1530, તો એની અંદર શું થયું? તો હુમાયું દિલ્હીની ગાદી પર બેઠો। બીજું છે ઈસવીસન 1540, તો એની અંદર આવશે શેરશાહે ભારત પર પોતાની સત્તા સ્થાપી। ત્યારબાદ ઈસવીસન 1542, તો અકબરનો જન્મ થયો। ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, તો આ મુજબ તમારે જોડકા જોડવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલા ચિત્ર વિશે ટૂંકમાં આપણે લખવાનું છે। તો અહીંયા જે ચિત્ર આપેલું છે એના વિશે આપણે માહિતી મેળવીએ। તો આ ચિત્ર આપણને પૃથ્વીના સ્તર વિશે માહિતી આપે છે। પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, જે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે। બીજું સ્તર મેન્ટલ છે, જે આશરે 2900 કિમી ઊંડાઈ સુધી ફેલાયેલું છે। પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે। ગમે તે 4ના આપણે ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણીની વાવ એટલે કે રાણકી વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2
કે ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે શાસન કરતા હતા. ત્રીજો પ્રશ્ન છે કે બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો બહમની રાજ્યની સ્થાપના જફર ખાને કરી હતી. ચોથો પ્રશ્ન કે જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. તો જહાંગીરના દરબારમાં મણસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો. તે પક્ષી ચિત્રકાર હતો. જહાંગીરના બીજા ચિત્રકારોનું નામ આબુલ હસન હતું. પાંચમો પ્રશ્ન છે કે છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે ખડકોના મુખ્ય 3 પ્રકાર જણાવો. તો ખડકોના મુખ્ય 3 પ્રકારો આ મુજબ છે. પહેલું અગ્નિકૃત ખડક, બીજું જડકૃત એટલે કે પ્રસ્તર ખડક અને ત્રીજું રૂપાંતરિત ખડક અથવા વિકૃત ખડકો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. ગમે તે 4નો આપણે જવાબ આપવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોના નામ જણાવો. તો ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોના નામ આ મુજબ છે. 1 ગઢવાલ વંશ, બીજું ચંદેલ વંશ, ત્રીજું પરમાર વંશ, ચોથું ચૌહાણ વંશ, પાંચમું સોલંકી વંશ, છઠ્ઠો સેન વંશ, સાતમો ચાવડા વંશ, આઠમો વાઘેલા વંશ અને 9 પાલ વંશ વગેરે જેવા રાજ્યવંશો ઉત્તર ભારતમાં થઈ ગયા. બીજો પ્રશ્ન છે કે તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? તો તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે જેવા શહેરો નગરો વસાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે સિયાલ અને સીમા વિશે ટૂંકમાં માહિતી આપો. તો પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનું પાતળું સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ અથવા તો એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે. તેથી તેને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. સિયાલની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયા અથવા તો મેગ્નેશિયમનો બનેલો છે. તેથી તેને સીમા તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે કે રૂપાંતરિત ખડકનું સદ્રષ્ટાંત આપણે સમજૂતી આપવાની છે. તો ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જડકૃત ખડકોના કણરચના, સ્તરરચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મ રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને આરસ પહાણમાં રૂપાંતરિત ખડકોમાંથી ગ્રેફાઇટ, હીરા વગેરે મળી આવે છે. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન છે કે રાજપૂત યુગ સમયમાં વ્યાપાર વાણિજ્યની સ્થિતિ કેવી હતી? તો રાજપૂત યુગમાં રાજ્યની વ્યાપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગો હતા. એ વિભાગો પરદેશ સાથેના વ્યાપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. એ સમયની જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર એ ભાગના નામથી ઓળખાતો હતો. રાજપૂત યુગમાં શહેરો અને ગામડામાં જકાત લેવાના થાણા પર, બંદરો પર વગેરે સિંચાઈ ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. ગમે તે 3નો આપણે જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે કે રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? તો રાજમાતા મિનળ દેવી પ્રજાવત્સલ હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. બીજું કે તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા
નો ઉકેલ કરવા માટે સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. ખરેખર મીનળ દેવી આદર્શ રાજમાતા હતા. બીજા નંબરનો પ્રશ્ન છે કે કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો કૃષ્ણદેવરાય તુલુવ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. એ સમયમાં ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક ગણાતો હતો. તેને શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા. તેને રાજ્યના વહીવટીતંત્રને સંગીન બનાવ્યું અને તેને સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેને રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેને વિજયનગર ની નજીકમાં નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેને એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક પણ હતો. તેને આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ પણ રચ્યો હતો. તેને અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપતા હતા. તેથી તેમને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 3 છે કે શેરશાહના સુધારાની ચર્ચા કરો. તો શેરશાહ સૂરી ઈસવીસન 1540 થી ઈસવીસન 1545 ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા. તેમાંના મુખ્ય સુધારાઓ નીચે મુજબ છે. શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. તેને ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. તેને વ્યાપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. તેને રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેને રાજ્યના વિશાળ લશ્કરની રચના પણ કરાવી હતી. તેને એક લાંબો રાજમાર્ગ જે ગ્રાન્ડ ટ્રંક રોડ છે એનું પુનઃનિર્માણ કરાવ્યું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. તેને ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો. ત્યારબાદ અંતિમ પ્રશ્ન કે નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. તો પહેલાં આપણે નદીનું ભૂમિ સ્વરૂપ જોઈ લઈએ. તો નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય ત્યારે નીચે પછડાતા જળપ્રવાહને જળપ્રપાત કે જળધોધ કહે છે. નદી જ્યારે મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે. નદીના આ મોટા વળાંકો સર્પાકાર વહણમાર્ગ કહેવાય. નદી તેના સર્પાકાર વહણમાર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે. સમય જતાં સર્પાકાર વળાંક ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય, પરિણામે ત્યાં નાળાકાર સરોવર રચાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનું ત્રિમાસિક કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો કોઈક નવા પેપરના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.